છોટાઉદેપુર જિલ્લાના આંબા ડુંગર ગામ કે જે નર્મદા કિનારે વસેલું છે, પરંતુ અહીં પાણી માટે પણ મહિલાઓએ ડુંગરો પાર કરીને જવું પડે છે। પીવાના પાણી માટે રોજે રોજ પથરાળ અને ઉબડ-ખાબડ રસ્તા ઉપરથી સંઘર્ષ કરવો પડે છે। જો કે તેમ છતાં પણ પીવા માટે ચોખ્ખું પાણી નથી મળતું। નાનકડું એવું કોતર, ગંદુ તો ગંદુ પણ પાણી મેળવવાનો એકમાત્ર સ્ત્રોત છે। ત્યારે આંબા ડુંગર ગામની સ્થિતિ વિશે જોઈએ રિપોર્ટ। ઉનાળાનો બળબડતો તાપ, હાથમાં બે બેડા, પીવાના પાણી માટે ડુંગરો ચડતી અને ઉતરતી મહિલાઓ। આ દ્રશ્યો છે છોટાઉદેપુર જિલ્લાના સ્વર્ગ ગણાતા આંબા ડુંગર વિસ્તારના, જ્યાં ગ્રામજનો માટે આ સંઘર્ષ રોજિંદા જીવનનો ભાગ બની ગયો છે, ખાસ કરીને મહિલાઓ અને નાના બાળકો માટે। डूंगर उतरी ना आवी सड़ीने जाइए बहुत तकलीफ है हमारे आंबा डूंगर में। नाना नाना छोकरा से छोकरा मुके आने आमे पानी भरवा आवीए छे। खेतर में काम करिए तो पानी भरवानो रही जाए। राते बत्ती लईने आमु पानी लेवा आवीए छे। आवे बीक लागे ने रात पड़ी जाए तो जानवरो पानी पीवा तो आवे ने, એટલી બીક લાગે તોય પણ આવીએ। એકલો આવે તો બહુ બીક લાગે, પડી પણ જવાય। 4 આટા 5 આટા પાણી લેવા આવે, ધાર ઉતરીને આવીએ, ધાર સડીને જઈએ, માથું પણ દુખે, પગ પણ દુખે। અમારું પાણીનું બહુ તકલીફ છે। નળ લગેલા છે, ટાંકી આવેલી છે, નળ મૂકી આપ્યા પણ પાણી જ નથી આવતું। બહુ તકલીફ છે અમારે પાણીની। નવાઈની વાત તો એ છે કે નર્મદા કિનારે વસેલ આંબા ડુંગર ગામમાં પીવાના પાણીનો કોઈ સ્ત્રોત નથી। છે તો બસ કોતરમાં ખોદેલા કૂવા, જે હવે ગ્રામજનોના જીવનનો એકમાત્ર સહારો બન્યા છે। માત્ર 3000ની વસ્તી ધરાવતા આ ગામના લોકો પાણી માટે ડુંગરોમાં ભટકી રહ્યા છે। જોકે અહીં પણ કલાકો બાદ પેરાફિટ વિનાના કૂવામાંથી જીવના જોખમે મહિલાઓને ગંદુ તો ગંદુ પણ માત્ર 2 બેડા પાણી જ મળે છે। આ જે નર્મદા નદીનું પાણી છે એ સૌરાષ્ટ્ર અને કચ્છ સુધી મોકલવામાં આવે છે, પરંતુ અહીંની જે પાણી પુરવઠા યોજના હાપેશ્વર છે એના દ્વારા ટાંકી બનાવવામાં આવેલી છે, સંપ બનાવવામાં આવેલો છે, પરંતુ અહીં પાણી મોકલવામાં આવતું નથી। એના લીધે આ તકલીફ છે। મારી સરકારને માંગ એટલી જ છે કે તમે અહીં નવા નવા પ્રોજેક્ટો લાવો છો અને 2 થી 3 કિલોમીટરનું અંતર નર્મદાનું અહીં છે, સાથે કચ્છ અને સૌરાષ્ટ્ર સુધી પાણી મોકલાવો છો તો અહીં 2 થી 3 કિલોમીટરમાં પાણી આપો। મહિલાઓ છે ગામની, તે આ નાનો એવો કૂવો ખોદેલો છે ત્યાં પાણી લેવા આવે છે, અને જે પગદંડી રસ્તો છે પણ ખૂબ જ ખરાબ હોવાથી ત્યાં પડી જવાનો ડર પણ રહે છે। નળ તો બન્યા હતા પણ બહુ એ સમય જતો રહ્યો છે, બહુ પહેલા છે, અને જે ટાંકીઓ બની છે અત્યારે બની છે, એટલે જે નળ છે તે અત્યાર સુધી રહ્યા નથી। ટાંકીમાં પાણી નથી। કરોડોના ખર્ચે હાફેશ્વર ગામે પ્રોજેક્ટ શરૂ કરી નર્મદાનું પાણી 500 કિલોમીટર દૂર સૌરાષ્ટ્ર સુધી પહોંચાડવામાં આવે છે, પરંતુ નદીથી માત્ર 2 થી 3 કિલોમીટર દૂર આવેલા ગામમાં લોકોને પીવા માટે પણ પાણીના ફાંફા છે। આ બાબતે જ્યારે તાલુકા વિકાસ અધિકારીને પૂછતા ટાંકીની ઊંચાઈને જ સમસ્યા ગણાવી છટકબારી શોધી રહ્યા છે કે ઊંચાઈમાં ટાંકી છે જેથી પાણી ઉપર ચડતું નથી, જેથી ત્યાંના અધિકારીનો સંપર્ક કરતા એવું કહેવામાં આવ્યું છે કે ડાયરેક્ટ જોઈન્ટ કરી લાઇનમાંથી ડાયરેક્ટ જોઈન્ટ કરીને પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે। પાણી પહોંચાડવા માટે સરકારી યોજનાઓની સફળતાના દાવા વચ્ચે ગામોમાં પાણી માટે સંઘર્ષ કરતી આ મહિલાઓની સમસ્યાનું સમાધાન ક્યારે આવશે તે તો સમય જ બતાવશે। ઉનાળાની કાળઝાળ ગરમી શરૂ થતાની સાથે છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ અને ડુંગરાળ પ્રદેશની અંદર પાણી માટે પારાવાર તકલીફ ગામજનો ભોગવી રહ્યા છે। આજે TV30ની ટીમ આંબા ડુંગર ગામે આવી છે। આપ જોઈ શકો છો કે આંબા ડુંગર ગામની મહિલાઓ જે એક કોતર પસાર થાય છે અને ત્યાં આગળ એક ખાડો ખોદી અને ત્યાંથી પાણી લેવા મજબૂર બન્યા છે, પણ ટાંકી પણ બનાવી છે, પણ પાણી ભરાયું ન હોવાના કારણે સ્થાનિકોને આવા દુર્ગમ અને પથરાળ રસ્તા પરથી પસાર થઈને મહિલાઓને પાણી ભરવા મજબૂર થયા છે। ગ્રામજનો માંગ કરી રહ્યા છે કે નર્મદા નદી અહીંથી માંડ 2 થી 3 કિલોમીટર દૂર છે, જેનું પાણી સમગ્ર ગુજરાતને મળી રહેતું હોય છે, પણ છોટાઉદેપુરના આ ગામને પાણી સામે દેખાતું હોવા છતાં પણ તેઓ તરસ્યા દેખાઈ રહ્યા છે। અજય જાની, TV13 ગુજરાતી, છોટાઉદેપુર।